हेलो मित्रों, जय श्री कृष्ण बधा ज मित्रों ने। आज આપણે બનાવીશું સિંગ ભજીયા। એના માટે આપણે અહીં 150 ગ્રામ જેટલી સિંગ લીધી છે ફોલીને। હવે આપણે એક બાઉલમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો, આપણે એક બાઉલમાં 3 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી કોર્નફ્લોર, 1 चमची काली मिर्च पाउडर એટલે કે મરી પાવડર, 1 ચમચી એટલે 1/4 ચમચી એટલે આપણે લવિંગનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી અજવાઈન પાવડર, અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું, 1/4 ચમચી 1/4 ટેબલ સ્પૂન ચમચી હળદી પાવડર, અડધી ચમચી, અને મીઠું આપણે સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું નાખી દઈશું। હવે આપણે તે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું 1 ચમચી, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે। મીઠું અને મરચું આપણા સ્વાદ મુજબ। પછી તે બધું જ આ રીતે મિક્સ કરી લેવાનું। આપણે એક વાટકામાં જે સિંગ લીધી હતી તેમાં આપણે આ રીતે થોડું પાણી નાખીને તેને ભીગો લઈએ। આ રીતે તે પલળી જાય સારી રીતે। આપણે તેને ઝાઝી વાર નહીં, આ રીતે ખાલી પલાળવાની છે। પછી તેને આ રીતે કાઢીને આપણે આ લોટમાં નાખી દઈશું। આપણે મગફળીના દાણા નાખીને આ રીતે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું। આ રીતે આપણે હાથમાં થોડું પાણી લઈ આમ નાખી અને તેને સારી રીતે બધા જ લોટ મિક્સ કરી લેવાનો છે। થોડું પાણી નાખીને મિક્સ કરવાનું આ રીતે, એટલે વધુ પાણી ન પડી જાય। આ રીતે બધા જ માંડવીના દાણા ચણાના લોટમાં કોટ થઈ ગયા છે। હવે આપણે તેને તેલમાં તળી લઈશું। એક કડાઈમાં આપણે તેલ ગરમ મૂક્યું તે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં સિંગ ભજીયાને તળી લઈશું। આ રીતે એક જારામાં લઈ તેને આ રીતે તળી લઈશું। આપણા સિંગ ભજીયા આ રીતે તળાઈ ગયા છે, તો હવે આપણે તેને જારાની મદદથી કાઢી લઈશું। આપણે આ જ રીતે બધા સિંગ ભજીયાને તળી લઈશું। આપણા સિંગ ભજીયા બનીને તૈયાર છે। આ રીતે તેનો અવાજ આવે છે તે ખૂબ જ ક્રન્ચી છે। આપણા સિંગ ભજીયા કરકરી આ રીતે તૈયાર છે, તમે જોઈ શકો છો। આ રીતે થાળીમાં નાખવાથી અવાજ આવી રહ્યો છે। આપણા સિંગ ભજીયા બનીને તૈયાર છે। ખૂબ જ ઓછા સમયમાં આપણા સિંગ ભજીયા બનીને તૈયાર થઈ જાય છે। તમે ઘરે આસાનીથી બનાવી શકો છો। આ રીતે તેનો અવાજ આવશે।